તે હું છું ઉર્વિશા આહિર। તો જો હું અત્યારે ફાર્મ હાઉસે આવી છું અમીર કાકા સાથે। જો તો તમને કીધું હતું કે આપણે ફાર્મ હાઉસનો વિડીયો આવશે ઉર્વિશા આરે, તો અમે ફાર્મ હાઉસે આવ્યા છીએ। આપણો લીલાડો બતાવો આ બાજુ કેમેરો કરીને। જો કેટલું મસ્ત ઘાસ છે। અને અહીંયા આવી જા તું, અહીંયા આવી જા કેમેરો ચેન્જ કરીને। ઉર્વિશાને ખેતીનું કામ શોખ છે, પણ એને ભણવાનું છે અને વ્લોગ બનાવવાના છે। તો તમારે આવા નવા વિડીયો જોવા હોય ફાર્મ હાઉસના અને ઉર્વિશાના ટૂંકમાં ઘરેલું વિડીયો જોવો હોય તો સપોર્ટ કરજો ઉર્વિશાને। અને ફાર્મ હાઉસે અમે આવ્યા છીએ અને બહુ મજા આવી। અને વ્લોગ અમારે કન્ટિન્યુ ડેઈલી આવશે મારા અને ઉર્વિશાના। મહિનામાં મારો આવશે ઉર્વિશા એકવાર, અને ઉર્વિશાના દરરોજ આવશે એક વ્લોગ। શું કરે છે, શું કર્યું, શું ભણશે અને શું કરાય ને કેવી રીતે ને બધું ટૂંકમાં ઘરેલું આવશે ને મજા આવશે। અને તમને કોમેડી સારી કરાવશે, તમારે વિડીયો જોવાની મજા આવશે। પણ તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ, નકર આ વિડીયો પાછો નહીં દેખાય। તમે સબસ્ક્રાઈબ કરી લ્યો ને તો ઉર્વિશાબેનના દરરોજ વિડીયો આવે। અને બીજી નોંધ લઈ લ્યો, બધા સબસ્ક્રાઈબ કરો, 1000 સબસ્ક્રાઈબ કરો તો મારી દીકરી ઉર્વિશા મોનિટાઇઝેશન ચેનલ થઈ જાય અને એને એક પોતાનો જીવન ખર્ચ નીકળે અને ભણે, સારી સ્કૂલમાં ભણે। તમારા ઘરે દીકરી હશે, બધાને ઘરે દીકરી હોય, તમે આ દીકરીને સપોર્ટ કરો, વિડીયો જોઈને લાઈક કરો તો એ દીકરીને 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને એને પૈસા આવે ને બિચારી ભણે તો હું ખુશ છું। મારી દીકરીને પૈસા આવતા હોય ને એ એના પોતાના સ્વાતંત્ર્ય જીવન જીવે, ફ્રીડમ જીવે। અને છોકરી બહુ હોશિયાર છે, ભણે છે બધી રીતે। અને હું તો આયર સમાજની બધી દીકરીઓને હું આગળ લેવા માગું છું। આયર સમાજની ક્યાંય દીકરીઓ પાછળ ના રહેવી જોઈએ। મારા સમાજની દીકરીઓ ખૂબ આગળ વધે। હું એવું ઈચ્છું છું કે અધિકારી હોય, મારા સમાજની દીકરી હારા IPS IAS બને અને આગળ વધે એવું મારું સપનું છે। આયર સમાજની દીકરીઓને હું ક્યાંય પાછળ નહીં રહેવા દઉં। મેં પ્રતિજ્ઞા લીધી છે, મારા સમાજની દીકરીઓને મારે ખૂબ આગળ લેવી છે આયર સમાજની। પછી ઉર્વિશા તો મારી દીકરી છે, બીજી આના જેવડી જેટલી છોકરીઓ છે ને બધાને મારે આગળ લેવી છે। આયર સમાજની દીકરી ક્યાંય પાછળ ના રહેવી જોઈએ। અમીર બારાડીનું સંકલ્પ છે, સપનું છે। અને 18 વર્ષની દીકરીનું હું સન્માન કરું, પણ અત્યારે મેં મારા સમાજ પૂરતું રાખ્યું છે કે આયર સમાજની દીકરીઓ મારે પાછળ નથી રહેવા દેવી, તો નથી રહેવા દેવી, આગળ વધારવી છે। અને મારી દીકરીઓ હોય એમાં કંઈ ઘટે નહીં સંસ્કારમાં કે કોઈ રીતે। એ શું કહેવાય, ભગવાનનું રૂપ કહેવાય બધી દીકરીઓ। અને આપણો તો શું છે, હું તો આને પૂરી રીતે ઓળખું કે એકદમ શું કહેવાય, ઓલું પેટ સાફ માણસ કહેવાય ને, દીકરીઓ તો ભગવાનનું રૂપ કહેવાય, માતાજીનું રૂપ કહેવાય। રૂપલમાં કયો, દેવલમાં કયો, સોનલમાં કયો, બધી આ જ છે। એને તમે મોઢું જોઈને જ ખબર પડે કે બિચારી શાંતિથી શું કહેવાય, કંઈ ઓલું શું કહેવાય, આપણા જે મોટા બધા ચીટર હોય ને એવા નથી। આ દીકરીઓના વ્લોગ જોવાય, દીકરીઓને લાઇક કરાય ને દીકરીઓને વિડીયો સબસ્ક્રાઈબ કરાય અને શેર કરાય। તો આ બેનને આપણે ખૂબ આગળ વધારવાની છે। અને અવડી જેટલી આયરની દીકરીઓ આગળ વધવા માગે ને એ બધી વ્લોગ બનાવો, ભણો, આગળ વધો। હું એમ નથી કહેતો કે બધા વ્લોગમાં ચડી જાઓ, પણ જેનું સપનું હોય, તારું શું સપનું હતું? વ્લોગ બનાવવાનું હતું? હા, શું હતું? યુટ્યુબર બનવું? જો હું તો નથી કહેતો કે યુટ્યુબર બન, પણ એને સપનું છે। મને કે કાકા મારે યુટ્યુબર બનવું છે, મેં કીધું સપોર્ટ કરી દઉં। યુટ્યુબર બનવું હોય તો બનાવી દઈએ, તારે જે બનવું હોય, તારે આગળ નોકરી લેવી હોય તો એ પ્રમાણે સ્ટડી કર, બરાબર? કેમેરો ઊંચો કરેલ આપણે લીલાડું દેખાય આ બાજુ, આમ હા હવે ચોખ્ખો આવે, હજી ઊંચો કર, 1 મિનિટ, હા ઓકે। કેટલો મસ્ત આવે વિડીયો। તો મેં ઉર્વિશાને કીધું તારે યુટ્યુબર બનવું, મેં કીધું વાંધો નહીં। તો મેં કીધું બેટા એમાં છે ને યુટ્યુબર બનવામાં તારે કાંઈ વિડીયો બનાવવા જોશે। તો મેં કીધું શું વિડીયો બનાવીશ? તો એને કીધું કે હું ડેઈલી વ્લોગ બનાવીશ। પછી મેં કીધું તું શું કરીશ આગળ? આમાં તો મેં કીધું 4000 કલાક વ્યૂવર જોઈએ। તો એ કે મારી પાસે વ્યૂવર નથી, તમે તો છો ને। હા, આપણે તારું પ્રચાર કરી દઉં કે મારી દીકરીને સપોર્ટ કરજો, અને 4000 કલાક પૂરી થઈ જાય પછી બધા વિડીયો પૂરા થઈ જાય અને એને ઇન્કમ ચાલુ થઈ જાય। મારું સપનું છે આયર સમાજની બધી દીકરીઓને આગળ લેવાનું। અને આ તો મારી લાડલી દીકરી છે ઉર્વિશાબેન। અને કોમેન્ટ કરજો કે ઉર્વિશાબેનના વિડીયો તમને ગમે છે તો લાઈક કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, બીજું શેર, હા, અને ગ્રુપમાં નાખજો
અને બધી છોકરીઓ જોજો ઉર્વિસાબેનનું જીવન કેવું છે. કેમેરો ઊંચો રાખો, મને ક્લેરિટી ના આવે એટલે મજા ના આવે કેમ કે હું એક ખુદ વિડીયાનો શોખીન છું. અને અમારી કાકા દીકરીની જોડી કેવી લાગી, કાકો ભત્રીજી, કાકો દીકરી કયો, કાકો ભત્રીજી કયો. મારી દીકરીને તમારે સપોર્ટ કરવાનું છે, 18 વર્ષે સપોર્ટ કરવાનું છે ને આને ખૂબ આગળ લેવાની છે. અને મારું સપનું છે કે તારે મહિને કેટલા કમાવાના, 1.5 લાખ રૂપિયા. મારું એવું સપનું છે કે કોઈ આગળ હાથ લાંબો આપણે ના કરવો પડે ને એટલું તો મેં કીધું બેટા તારે કમાવાનું. કે બાપ પાસે એમ ના કહેવું જોઈએ કે બાપ મને આ ભણવું કે મારે આ પુસ્તક લેવું. તું પગ ઉપર નિર્ભર હોવી જોઈએ. મેં એને ઘણું ડેઈલી કહું છું ને એને મેં એ જ શિખામણ આપી કે પોતાના બળ ઉપર જીવવાનું, કાંડાને કમાણ ઉપર. અને આયરની દીકરી એટલે આયરાણી કહેવાય. આયરની દીકરીમાં એ તાકાત તો લોહીમાં આવે. અમારે આયરની દીકરીને અમારે શીખડવું ના પડે. આવડી ભલે હોય, નાની છે પણ એનામાં સંસ્કાર ભરેલા છે, એનામાં ખાનદાની ભરેલી છે, એની કોઈ દી મર્યાદા નહીં ચૂકાય. એનો તમે બધું જોજો, વિડીયા જોજો ભવિષ્યમાં. જેથી કોઈ દિવસ મારી દીકરીના વિડીયા જોયા પછી તમને સંતોષ ના થાય તો તમે સબસ્ક્રાઈબમાંથી કાઢી નાખજો. મને ભરોસો છે. અને અમારા બેના વિડીયો આવા નવા જોવા હોય, ફાર્મ હાઉસના અને મંદિરોના અને ફરવા જાય એવા ટોટલ વિડીયો અમારા બેને આવશે મહિને એકવાર. અને આના દરરોજ આવશે. મારી પાસે એટલો સમય ના હોય કે હું આને યારે દરરોજ વિડીયો બનાવું. મારું વ્યસ્તભરી જિંદગી છે. તો મારી દીકરીને સપોર્ટ કરજો. આ એનો બીજો વિડીયો છે યુટ્યુબમાં. અને લાઈક કરવાનું ના ભૂલતા. મારા આખા આયરકુંડને કહું છું. અને બીજું શું કહેવા માગસ તું? બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સારો સપોર્ટ આપજો. મને તો સપોર્ટ અપાવતું. હા બધાને કે અમીર બારાડીને સપોર્ટ આપજો, અમીર કાકાને સપોર્ટ આપો. કે અમીર કાકાને સપોર્ટ આપજો, પૂરેપૂરો સપોર્ટ આપજો. મને ઘણી મદદ કરી છે એટલે સપોર્ટ આપજો. મદદ ના કહેવાય દીકરા, આ તો તું મારું લોહી કહેવા. અને મારે તો આયર સમાજની બધી દીકરીને મારે આગળ લેવી. મારું સપનું છે કે આયરની દીકરીઓ ક્યાંય છે ને પાછી ના રહેવી જોઈએ. મને છે ને અંદરથી લોહી ઉકળી જાય. જરાક કેમેરો ઊંચો રાખ. મને અંદરથી લોહી ઉકળી જાય. મારા સમાજની દીકરી પાછળ કેમ રહીએ? બધા સમાજની આજ હારા યુટ્યુબર છે, એટલે મારા સમાજની દીકરી કેમ પાછળ રહી? હું એવું ઈચ્છતો નથી. ઉર્વિસા જેવી મારે એક દીકરી નથી. હું તો બધાને મારી દીકરીઓ માનો, મારી બધી દીકરીઓને આગળ વધારવી. પણ તમે આ વિડીયો જોયા પછી એમ ના કહેતા કે તમે અમારી દીકરીના વિડીયો આમાં મૂકો. મારી પાસે એવો સમય ના હોય. 2 હાથ જોડીને માફ કરો. આ તો રિયલમાં મારી દીકરી છે અને મારી ભત્રીજી છે. એટલે મારી ભત્રીજી માટે મારે તો કદાચ કાયમ વિડીયો બનાવવો પડે તો બનાવીશ. પણ તમે બધા મારી વાહે લાગશો તો મારી પાસે સમય ના હોય. એટલે જો 2 હાથ જોડીને કોઈ મને એ ભલામણ ના કરતા કે અમારી દીકરીઓના વિડીયો બનાવવા આવો. મારો એ કામ નથી, મારો ધંધો નથી. તમે બધા પોતાની જાત મહેનત કરો અને આવી રીતે વ્લોગ બનાવો. તમારો હું પોસ્ટ કરી દે પણ હું તમારા ઘર સુધી નહીં આવી શકું. આ તો મારી દીકરી છે અને મારી દીકરીને મારે આગળ વધારવી મારો હક છે. તો બરાબર, તો ઉર્વિસાને સપોર્ટ કરો ને આવા નવા વિડીયો જોતા રહ્યો. ઉર્વિસા બોલી દે જય દ્વારકાધીશ. બસ જય દ્વારકાધીશ. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, નકર અમારા બેના વિડીયો નહીં દેખાય. ચાલો, જય દ્વારકાધીશ.